હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને સાંભળો મારી આજની સ્ટોરી. અર્પણ અને એલ્વિસ બંને ખાસ મિત્રો હતા. અર્પણ ઘણીવાર એલ્વિસ સાથે તેના ઘરે જતો હતો. એલ્વિસના પિતા પુષ્પકભાઈ પણ અર્પણને પ્રેમથી આવકારતા હતા અને એલ્વિસની મમ્મી કામિની દેવી તો અર્પણને એલ્વિસ જેટલો જ પ્રેમ કરતી. અર્પણનો નમ્ર વિનયી સ્વભાવ એલ્વિસના પિતાને પસંદ પડી ગયો હતો. અર્પણ જ્યારે એલ્વિસના બંગલે જતો ત્યારે બધા પ્રેમથી રહેતા, જમતા. બંને વચ્ચે શું દોસ્તી હતી. અર્પણ ગરીબ હતો, માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું. જ્યારે એલ્વિસ શ્રીમંત હતો, ગાડી, બંગલા, એસો આરામ બધું તેની પાસે હતું. પણ બંનેની દોસ્તીમાં ક્યારેય અમીરી ગરીબીનો ભેદ ના દેખાતો. એલ્વિસ શ્રીમંત હોવા છતાંય અર્પણને ગમે તેમ કરતો. આજે એલ્વિસની મમ્મી બોલી કે આપણા બંને સંતાનોમાં કેટલો બધો ફરક છે. એલ્વિસ સીધું સાદું અને સંતોષી જીવન જીવે છે, જ્યારે આપણી આરતી આઝાદ સ્વભાવની છે અને ધાર્યું કરવાની ટેવ છે. છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં રહે છે. અભ્યાસ કરી ત્યાં જ સેટલ તો થઈ ગઈ. મને તો તેના લગ્નની ચિંતા થાય છે, પણ ભારત આવે તો કંઈક નિર્ણય લઈ શકાય. પુષ્પકભાઈ બોલ્યા કે આરતીના જવાબ પરથી તો મને પણ એવું લાગે છે કે તે અમેરિકામાં જ લગ્ન કરી લેશે. જેવી ઈશ્વરની ઈચ્છા. પુષ્પકભાઈ ઉદાસ થઈ ગયા તો એલ્વિસ બોલ્યો કે પપ્પા, શું નિરાશ થાવ છો? મને મારી બહેન આરતી ઉપર વિશ્વાસ છે. તે એક દિવસ ભારત પાછી ફરશે જ. અને આ બાજુ અર્પણને તેના મમ્મી કવિતાબેન લગ્ન માટે છોકરીઓના ફોટો બતાવતા હતા, પણ બધી છોકરીઓ મધ્યમ વર્ગના પરિવારની હતી. એમાંની કેટલીક રૂપાળી અને સંસ્કારિક હતી, પણ અર્પણને ઘોર ગરીબીના ભયાનક દ્રશ્યો ખડા થઈ જતા હતા. નાનકડું ભાડાનું ઘર, પતરામાંથી ટપકતું એ વરસાદનું પાણી, ત્રીજા માળે ડોલે ડોલે ભરી લાવવું પડતું પાણી, રેશનિંગની લાઈનમાં ઊભા રહીને લેવી પડતી વસ્તુઓ, ઉઘરાણી કરનારાઓના અપમાનજનક શબ્દો. અને અર્પણે મનોમન નક્કી કર્યું હતું કે ના, હવે મારે ફરીથી ગરીબીની ઝાડમાં નથી સપડાવવું. ગરીબી એ ભયંકર અભિશાપ છે. એ સાપને સામેથી ચાલીને આવકારવા તો ન જ જવાય. અર્પણે પોતે ગરીબી ભોગવતો હતો અને સામે છોકરી પણ ગરીબ ઘરની ગોતું, તો શું મારી જિંદગીમાં કોઈ દિવસ અમીરીનું સુખ નહીં મળે? પુષ્કરભાઈના ઘરમાં આજે આનંદનો પાર નહોતો. આજે તેમની દીકરી આરતી અચાનક કોઈને કહ્યા વગર સીધી ઘરે આવી. તેને જોઈ કામિની દેવી અને પુષ્કરભાઈની તો આંખોમાં ખુશીના આંસુ ટપકવા લાગ્યા કે મારી દીકરી ભારત આવશે એવી આશા જ નહોતી. અને આરતીના પગલા પડતા જ દીકરી વાલનો દરિયો તેવું વાતાવરણ સર્જાઈ ગયું. આરતી બોલી, પપ્પા, મમ્મી, લો હું આવી ગઈ. બસ હવે તમે જે યુવક પસંદ કરશો એની સાથે હું લગ્ન કરવા તૈયાર છું. મારે એને મળવું પણ નથી, જોવો પણ નથી. તમારો આદેશ મારા માથા પર. મને વિશ્વાસ છે કે મારા પપ્પા જે છોકરો ગોતશે તે યોગ્ય જ હશે. આ વાત સાંભળી બંને દંપતી રાજીના રેડ થઈ ગયા. આરતી સ્વભાવે જીદી, અહમવાદી અને અભિમાની હતી. એ પુષ્પકરાય સારી રીતે જાણતા હતા. એટલે પુષ્પકભાઈને છોકરો નમ્ર વિનયી હોય એવું જ ગોતવો હતો. તેમાં કામિની દેવી બોલ્યા કે આરતી માટે મને અર્પણ વધારે ગમે છે અને આરતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અર્પણ પણ જાણતો હતો કે આરતી અભિમાની છે, પણ પૈસાવાળાની દીકરી છે. આરતી મારકણી ગાય છે, પણ ગરીબ રહેવું તેના કરતાં લાજ સહી લેવામાં નુકસાન નથી. અર્પણનું આર્થિક અહોભાવથી થાકી ગયેલું મન એને સમજાવી રહ્યું હતું કે કષ્ટોના ગંજ વચ્ચે જીવવા કરતાં સોમાન ત્યજીને જીવવું વધારે સારું. અને એણે લગ્નનો પ્રસ્તાવ વધાવી લીધો. આરતીએ તો અર્પણને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર લગ્ન માટે સંમતિ આપી દીધી. લગ્ન પણ સાદગીથી ભારતીય વાતાવરણમાં ઉજવ્યા હતા. આરતીને દુલ્હનના કપડામાં જોઈ તેના મમ્મી પપ્પા ખુશખુશાલ થઈ ગયા હતા. જોયું ને, આપણી દીકરી આટલા વર્ષે અમેરિકામાં રહી પણ આપણી સંસ્કૃતિને સહેજ પણ ભૂલી નથી. અને અર્પણ જેવો સમજદાર અને લાગણીશીલ જમાઈ મળ્યો એટલે આપણું તો ઘટ પણ સુધરી ગયું. પુષ્પકભાઈ આરતીના વખાણ કરતા થાકતા નહોતા. અને લગ્ન પતાવીને આરતી અમેરિકા પાછી ફરી અને બોલી, વિઝા મળતા 4-6 મહિના લાગી જશે. અર્પણને શક્ય તેટલો જલ્દી બોલાવી લઈશ. આરતીના શબ્દો સાંભળી
તેના મમ્મી પપ્પા ગદગદ થઈ ગયા હતા. અર્પણ આરતીને એરપોર્ટ પર મૂકવા આવ્યો. પ્લેન ઉપડ્યું અને અદ્રશ્ય થયું ત્યાં સુધી જોતો રહ્યો. હવે અર્પણ ખુશ હતો કે થોડા દિવસોમાં અમેરિકા ચાલ્યો જઈશ. ગરીબી તો દૂર થશે મારી. નાનકડા રૂમમાં ઘરના 4 માણસોને નહીં સૂવું પડે. હવે કોકના ઉછીના પેન્ટ શર્ટ નહીં માગવા પડે. જ્યારથી આરતી અમેરિકા ગઈ ત્યારથી પુષ્પકભાઈએ અર્પણને તેના બંગલે જ રહેવા બોલાવી લીધો. અર્પણ અને એલ્વિસ બંને ગાઢ મિત્રો હતા, એટલે એલ્વિસ અર્પણના પરિવારનું પણ એટલું જ ધ્યાન રાખતો. વિદેશ ગયા પછી આરતી શરૂઆતમાં તો ફોન પર અર્પણ સાથે રેગ્યુલર વાત કરતી, પણ ધીરે ધીરે ફોન આવવાના ઓછા થઈ ગયા. 3 મહિના પછી તો સદંતર ફોન બંધ. અર્પણ ફોન કરે તો ટૂંકમાં જ પતાવી દેતી કે અર્પણ પ્લીઝ, હું કામમાં છું, ડિસ્ટર્બ ના કર. તારે તો કશું કામ નથી યાર, મારા પપ્પાના ઘરમાં જલસા કરે છે. પરંતુ અહીં અમેરિકામાં તો લોકો એક મિનિટનો ઉપયોગ કરે છે. અર્પણને લાગ્યું ખરેખર આરતી કામમાં હશે, નહીં તો આવો જવાબ ન આપે. આમ ને આમ 6 મહિના વીતી ગયા, પણ આરતી તરફથી કોઈ ફોન નથી. અર્પણ મનમાં ઉદાસ થઈ ગયો કે જિંદગી આકરી પરીક્ષા લે છે, પણ દરેક પરીક્ષામાં માણસને નપાસ જ કરે છે. તો માણસ જીવે કેવી રીતે? અર્પણ ગુમસુમ રહેવા લાગ્યો. બગીચાને બાકડે એકલો કલાકો સુધી બેસી રહેતો. નદીની રેતીમાં બેસી રહેતો. હોટેલના ખૂણે એકલો બેસતો. દયાને પાત્ર બની ગયો હતો. આરતીના મમ્મી પપ્પા આરતીના વર્તનથી દુઃખી થઈ ગયા હતા. અર્પણ મૌન રહેતો. ન કોઈ રોષ, ન કોઈ ઈર્ષા, ન કોઈ ફરિયાદ. એની આંખોની વેદના પાછળ મહાસાગર ઘૂઘવાટ કરી રહ્યો હતો. એની ઉદાસી અને મૌનનું રહસ્ય એલ્વિસ સારી રીતે સમજતો હતો. અર્પણના સગાવાલા તો ઉલટાના તેનો જ વાંક કાઢતા અને તેની મમ્મીને સંભળાવતા કે ખતરનાક ચાલબાજી કરી શ્રીમંત પરિવારની દીકરી સાથે વિદેશમાં વસવાના ઈરાદાથી લગ્ન કર્યા, એટલે પરિણામ તો ભોગવવું જ પડે ને. પાપનો ઘડો વહેલા મોડો તો ફૂટવાનો જ હતો. થઈ ગયો ને પરણ્યા છતાં કુંવારો. આપણા જેવા ગરીબ ઘરની છોકરી ગોતી હોત તો આ દિવસ જોવો ના પડત. જાવ હવે મરો બેય. એલ્વિસ અર્પણ પાસે બેસીને પીઠ પર પ્રેમાળ હાથ મૂકીને કહ્યું, અર્પણ, હું તારો જીગરજાન મિત્ર, મને માફ કરી દે યાર. મારી બહેનના અભિમાનનો શિકાર તું એકલો નથી બન્યો. અમે પણ છેતરાયા છીએ. પણ અર્પણ જવાબ આપવાને બદલે ટગર જોઈ રહેતો અને તેની આંખમાંથી નીકળતા આંસુ જવાબ આપી દેતા. અર્પણની સ્થિતિ જોઈ આરતીના મમ્મી પપ્પા ખૂબ જ દુઃખી હતા. એણે આરતીને ખૂબ ઠપકો આપ્યો ત્યારે માથામાં ઘા વાગે તેવો જવાબ આરતી આપ્યો કે જુઓ પપ્પા, તમારે મને ભારતીય સંસ્કારની કે દાંપત્યના પાઠ ભણાવવાની જરૂર નથી. હું એક વહેતી નદી છું. મને દાંપત્યના ખાબોચિયામાં કેદ થવામાં રસ નથી. હું કોઈની પત્ની થવા જન્મી જ નથી. આ તો તમને હતું કે હું એક ભારતીય છોકરા સાથે લગ્ન કરું, એટલે મેં અર્પણને કહેવાતા પતિ ખાતર સ્વીકાર્યો છે. મારા રૂપ અને સૌંદર્ય ઘરની દિવાલોમાં કરમાઈ જવા માટે કુદરતે મને નથી આપ્યું. મને ગમતી જિંદગી મારા એક સાથી ડેવિડ સાથે હું રહું છું. તે અમીર છે, અઢળક સંપત્તિ અને ધીકતો ધંધાનો એકમાત્ર વારસદાર છે. ઘરની હોટલો છે. હું તેની સાથે રિલેશન સંબંધથી રહું છું. એનો નથી મારા પર હક કે નથી મારો એના પર હક. હવે પપ્પા, તમે જ કહો, મારે ભિખારી જેવા તમે શોધેલા જમાઈ અર્પણ કુમારની પત્ની બનીને નિશાસા સાથે જિંદગી પૂરી કરવી કે ડેવિડ જેવા ધનવાન સાથે રહીને ફ્રી જિંદગી જીવું? હવે મહેરબાની કરી મને ફોન ના કરશો. અને દિવસો વીતતા ગયા. એક દિવસ એવું બન્યું કે આરતી બાથરૂમમાં હતી અને તેના ભાઈ એલ્વિસે ફોન કર્યો અને ડેવિડ હાજર હતો. એણે ફોન ઉપાડ્યો અને તરત એલ્વિસે પોતાનો પરિચય આપ્યો. ડેવિડ સાથે વાત કરવાની નમ્રતા અને મધુરતાથી એલ્વિસને સારું લાગ્યું. એલ્વિસને લાગ્યું કે મારે આરતીની હકીકત બધી ડેવિડને કહી દેવી છે. ભલે આરતી મારી બહેન હોય, પણ મારા જીગરજાન મિત્ર અર્પણ સાથે આવડો વિશ્વાસઘાત અને આરતીનું આવું અભિમાન. એલ્વિસ બોલ્યો કે ડેવિડ, આપણે મળ્યા નથી, પણ આપ સ્વભાવે ખૂબ જ સમજુ લાગો છો. આજે મારે તમને એક વાત કરવી છે. તમારી મિત્ર અને મારી બહેન આરતી
પરણિતા છે, એને મારા એક ગરીબ ઘરના મિત્ર અર્પણ સાથે ભારતમાં આવી લગ્ન કરી વળી પાછો અમેરિકાનો રસ્તો પકડ્યો છે. તેણે અર્પણને અમેરિકા બોલાવવાનું વચન આપ્યું હતું, પણ પછી ત્યાં આવ્યા પછી અર્પણને ધમકી આપી કે હું તમારી પત્ની નથી. મિસ્ટર ડેવિડ, મારી બહેન આરતીના આવા વર્તનથી અર્પણને ભારે આઘાત લાગ્યો છે. અત્યારે માનસિક રોગનો શિકાર બન્યો છે. ડોક્ટરનું પણ કહેવું છે કે તે હતાશ બની ગયો છે. કંઈક દુઃખ તેને અંદરથી કોરી ખાય છે. પણ આ પીડા મારે કોને કહેવી? મને મારી બેન પર ખૂબ ગુસ્સો આવે છે. ડેવિડ એક દયાળુ માણસ હતો. અમેરિકામાં રહેવા છતાંય દુઃખ અને લાગણી તે સમજી શકતો હતો. આજે ડેવિડે મનોમન સંકલ્પ કર્યો કે લાચાર અને બીમાર અર્પણની જિંદગી હું સુધારીશ. તેણે અર્પણ અને એલ્વિસ માટે 2 ટિકિટ મોકલી. અર્પણ માટે એક વૈભવશાળી બંગલો ખરીદ્યો અને બંને મિત્રો અમેરિકા આવી પહોંચ્યા. આ બધી વાત ડેવિડે આરતીને ન કીધી. ડેવિડે પોતાની કંપનીમાં અર્પણને મેનેજર બનાવ્યો. કાલનો ગરીબ અર્પણ આજે અમીર બની ગયો. નર્સ, ડોક્ટર વગેરે બંગલે રાખી ડેવિડે અર્પણની ખરા હૃદયથી સારવાર કરાવી. 6 મહિનામાં તો એ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. ત્યાં સુધી આ બધી વાત આરતીથી છુપી રાખી અને એલ્વિસ પણ 6 મહિનામાં ક્યારેય પોતાની બહેનને મળવા ન ગયો. તેને પણ અર્પણનું ખૂબ ધ્યાન રાખ્યું. ડેવિડે કંપનીમાં એક પાર્ટીનું આયોજન કર્યું. સાંજના આરતી બની ઠનીને કંપનીએ આવી પહોંચી. ત્યાં પોતાનો ભાઈ એલ્વિસ અને પેન્ટ કોટ ટાઈમાં સજ અર્પણને જોઈ તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે ડેવિડ, આ બધું શું જોઈ રહી છું? સ્વપ્ન કે પછી? ડેવિડે કીધું કે સોરી આરતી, તું અર્પણની અમાનત છો. મારો તારા પર કશો અધિકાર નથી. ઘડીકના સંગને જીવનભરનો સંગ ન બનાવી શકાય. તને અર્પણની ગરીબી અને સાદગી ખટકતી હતી. આજે અર્પણ મારી કંપનીનો જ મેનેજર છે. આરતી, હું અમેરિકન છું, પણ મને ભારતીય સંસ્કારો પ્રત્યે ભારોભાર માન છે. અમેરિકા એ પણ સુખી અને શાંત જિંદગી જીવવાની કળા શીખવી હોય તો ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડેવિડે અર્પણનો હાથ આરતીના હાથમાં આપ્યો અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો. અને ડેવિડે આરતીને કહ્યું કે આરતી, જે મિલકત, ગાડી, બંગલા જે જોઈ તે મારી પાસે હસ્તે મોઢે માગી લેજે. બાકી મને વચન આપ કે તું અર્પણ સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરે. આજે ડેવિડ અમેરિકામાં રહીને પણ સાબિત કર્યું કે માનવતા બધા દેશના માનવીઓમાં પડેલી છે. તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.